હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 9 એટલે કે પ્રકાશ છે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનનો અભ્યાસ કરતા કરતા આપણે હવે ગોળીય અરીસા સુધી પહોંચ્યા કે ભાઈ ગોળીય અરીસો છે શું, ગોળીય અરીસાના કેટલા પ્રકાર છે, એની અંદર કેવી રીતે પરાવર્તક સપાટી હોય છે, એની અંદર પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. તો ગોળીય અરીસો પહેલા તો બનાવાય કેવી રીતે, તો ગોળીય અરીસાની આપણે ચર્ચા કરી તો અહીંયા ધ્યાન આપો કે માની લો કે કોઈ વર્તુળાકાર કવચનો ભાગ છે, ગોળાકાર કવચનો કોઈ ભાગ છે, એને આપણે ગોળાકાર કવચના અમુક ભાગને આપણે એવી રીતે વર્તુળાકાર છેદમાં કાપી ગોળાકાર વર્તુળના ભાગને, ગોળાકાર કવચના ભાગને અમુક વર્તુળાકાર છેદમાં આપણે કાપવામાં આવે તો આવી રીતે ગોળીય અરીસા બને છે. હવે ગોળીય અરીસાની વાત કરી તો ગોળીય અરીસાને પરાવર્તક સપાટી બંને બાજુ હોઈ શકે. અમુક ગોળીય અરીસો છે એની પરાવર્તક સપાટી એટલે એકદમ પોલિશ કરેલી સપાટી. પરાવર્તક સપાટી એટલે કે જ્યાં પ્રકાશના કિરણનું શું થાય, પરાવર્તન થાય, એવી એકદમ લીસી અરીસા જેવી પોલિશ કરેલી સપાટી. તો આવા ગોળીય અરીસા છે એની પરાવર્તક સપાટી બંને બાજુ હોઈ શકે. ઘણી વખત અંદરની સાઈડ હોય છે અને ઘણી વખત પરાવર્તક સપાટી છે એ બહારની સાઈડ હોય છે. આ પરાવર્તક સપાટીને આધારે ગોળીય અરીસાના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે અંતર્ગોળ અરીસો અને એક છે બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો કોને કહેવાય, તો કે આ ગોળીય અરીસો છે એનો જો અંદરનો ભાગ છે એ પરાવર્તક હોય એટલે કે એકદમ પોલિશ કરેલો ભાગ હોય તો આવા અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. અને જો આ જ ગોળીય અરીસાનો બહારની સપાટી છે એ પરાવર્તક હોય, પરાવર્તક એટલે એકદમ પોલિશ કરેલી સપાટી હોય તો એને બહિર્ગોળ અરીસો કહે છે. હવે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે, આ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો એટલે જે આ રીતે દર્શાવેલો છે આ રફ ભાગ છે અને અંદરનો ભાગ છે એ પરાવર્તક અથવા પોલિશ કરેલો છે. અને આ છે બહિર્ગોળ અરીસો. તો જો આ પહેલો મેં દર્શાવેલો છે એ શું છે, તો કે આ છે એ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો. અને આ છે એ કયો છે, તો કે બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો છે એની અંદરની સપાટી પરાવર્તક હોય અને બહિર્ગોળ અરીસો છે એની બહારની સપાટી પરાવર્તક હોય. આ ઘણી વખત પૂછાય છે અભિસારી અને અપસારી. અભિસારી એટલે શું, તો કે અંતર્ગોળ અરીસો છે અભિસારી છે. અભિસારી એટલે કે અંતર્ગોળ અરીસા ઉપર આપણે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો છે એ આપાત કરી તો એ કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. એટલે કે અભિસારી એટલે પ્રકાશના કિરણો છે એ કેન્દ્રિત થાય એટલે ભેગા થાય છે. જ્યારે બહિર્ગોળ અરીસો છે અપસારી અરીસો છે. અપસારી અરીસો એટલે કે એના ઉપર પ્રકાશના સમાંતર કિરણો આપાત કરવામાં આવે તો એ કિરણો છે એ કેન્દ્રિત નથી થતા, પરંતુ કિરણો છે એ વિકેન્દ્રિત થાય એટલે અલગ અલગ દિશામાં વિખેરાય છે. આ ગોળીય અરીસા છે આની અંદર પરીક્ષામાં પૂછાતું મુખ્ય એક તો વ્યાખ્યા અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો કોને કહેવાય. બીજું તો કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પદો છે એ પરીક્ષામાં વ્યાખ્યા સ્વરૂપે ફરજિયાત 1 થી 2 પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે ચર્ચા કરવાની છે ગોળીય અરીસાના મહત્વના પદો. મેં તમને વાત કરી હતી કે ગોળીય અરીસાના મહત્વના પદો છે એ પરીક્ષામાં આપણને ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. બોર્ડની પરીક્ષા આવે અથવા તમારે અહીં પરીક્ષા હોય તો એમાં ગોળીય અરીસાના જે પદો છે એની વ્યાખ્યા સ્વરૂપે આપણને પૂછાય છે. તો આપણે એક પછી એકની શરૂઆત કરી તો પહેલું છે અરીસાનું ધ્રુવ. અરીસાનું ધ્રુવ કોને કહેવાય, તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી છે, અંદરની સાઈડ તમને પરાવર્તક સપાટી દેખાય છે, તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને, આ ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનું જે આ કેન્દ્ર છે એને અરીસાનું ધ્રુવ P કહે છે અને P વડે દર્શાવાય છે. બીજી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર C. તો વક્રતા કેન્દ્ર C ની આપણે વાત કરી તો આપણે જો આ ગોળીય અરીસો છે, આ ગોળીય અરીસો છે એ જે કવચનો ભાગ છે, જો આટલો ભાગ છે એનો કોઈક આખું કવચ છે એમાંથી આપણે કાપી બનાવેલો છે. તો આ ગોળીય અરીસો છે જે કવચનો ભાગ છે એવા કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. તો જોઈએ આપણે વ્યાખ્યા, તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, આ ગોળીય અરીસો છે એની જે પરાવર્તક સપાટી છે જે ગોળાનો ભાગ છે તેવા ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. તો જો આ ગોળીય અરીસો છે એની પરાવર્તક સપાટી છે જે મોટા ગોળાનો ભાગ છે એવા જે ગોળાનું કેન્દ્ર હશે એને શું કહેવાય છે, વક્રતા કેન્દ્ર C કહે છે. એના પછીની વ્યાખ્યા છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા જેને કેપિટલ R વડે દર્શાવાય તો એને પણ તમે આ વ્યાખ્યાથી દર્શાવી શકો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે ઈ ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહે છે. અથવા તમે બીજી રીતે વ્યાખ્યા બનાવી હોય તો કે ગોળાનું ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C આ વચ્ચેના અંતરને
શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે કે ગોળીય અરીસાનું કેન્દ્ર ધ્રુવ, ગોળીય અરીસાનું ધ્રુવ અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. એના પછી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે ગોળીય અરીસાનું ધ્રુવ અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેથી પસાર થતી કાલ્પનિક રેખાને, જો અહીંયા કોઈ રેખા હોતી નથી, મુખ્ય અક્ષ ખરેખર હોતું નથી, જેને આપણે કલ્પના કરીશું, તો ગોળીય અરીસાનું ધ્રુવ અને વક્રતા કેન્દ્ર સી માંથી જે પસાર થતી કાલ્પનિક રેખા છે એને જ આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. એના પછીની વ્યાખ્યા જોઈએ આપણે. મુખ્ય કેન્દ્ર F. મુખ્ય કેન્દ્ર F કોને કહેવાય? તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી ઉપર આપણે સમાંતર પ્રકાશના કિરણો આપાત કરી મુખ્ય અક્ષને સમાંતર, જો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી પર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણ આપાત કરી અને પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય છે એ બિંદુને શું કહેવાય? ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. હવે એના પછી આપણે વાત કરી, ગોળીય અરીસાનું મુખ્ય કેન્દ્ર આવી ગયું. હવે આવે છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો જે આ ભાગ છે આને કેન્દ્ર લંબાઈ કહેવાય. તો ગોળીય અરીસાનો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય છે? ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે, જેને સ્મોલ f વડે દર્શાવે. જો મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે અને કેન્દ્ર લંબાઈ છે એને સ્મોલ f વડે દર્શાવે છે. હવે દર્પણ મુખ કોને કહેવાય? તો દર્પણ મુખની પહેલા તમને વાત કરું કે પરાવર્તક સપાટીનો જે આ ભાગ, વર્તુળાકાર ભાગ છે એને જ આપણે શું કહીએ છીએ? દર્પણ મુખ કહીએ છીએ. તો શું કહેશે કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના આ વર્તુળાકાર ભાગ છે, આ વર્તુળાકાર સીમા રેખા છે એને શું કહેવામાં આવે છે? અરીસાનું દર્પણ મુખ કહે છે. તો જો આ પદો છે, આટલા જ પદો છે, પણ આમાં પરીક્ષામાં વારંવાર 1 થી 2 પદ છે એની વ્યાખ્યા પૂછાય છે. તો મોસ્ટ IMP છે, પરીક્ષા લક્ષી છે કે પરીક્ષાની અંદર આમાંથી 1 થી 2 વ્યાખ્યાઓ પૂછાય છે.